મિત્રો સ્વાગત છે યુટ્યુબ ચેનલ મિશન ગવર્મેન્ટ એક્ઝામની અંદર જે વિદ્યાર્થી મિત્રો ટાટ સેકન્ડરીની પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે તેમના માટે તમારી સામે લઈને આવું છું પ્રિલિમ્સ પેપર નંબર 1 અને ટેસ્ટ સિરીઝ નંબર 5. આ મોક ટેસ્ટ છે તે સંપૂર્ણ નવા સિલેબસને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરેલું છે. શરૂ કરીએ આજનું ટાટ સેકન્ડરી માટેનું મોડેલ પ્રશ્નપત્ર નંબર 5. પ્રથમ વિભાગ સામાન્ય અભ્યાસ. વિભાગ 1 સામાન્ય જ્ઞાન અને શિક્ષણના વર્તમાન પ્રવાહો. ભારતીય બંધારણની કલમ નંબર 51A મુજબ કઈ મૂળભૂત ફરજ નથી? જવાબ આવશે ઓપ્શન સી, ગ્રામ પંચાયતોની રચના કરવી. પ્રશ્ન નંબર 2, ગુજરાતની સ્થાપના સમયે સૌપ્રથમ કયા મુખ્યમંત્રીએ શપથ લીધા હતા? જવાબ આવશે ઓપ્શન બી, જીવરાજ મહેતા. પ્રશ્ન નંબર 3, ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ 2024નું આયોજન કયા રાજ્યમાં કરવામાં આવેલું હતું? જવાબ આવશે ઓપ્શન એ, તમિલનાડુ. પ્રશ્ન નંબર 4, તાજેતરમાં ચર્ચામાં રહેલ પીએમ શ્રી યોજનાનો મુખ્ય હેતુ શું છે? જવાબ આવશે ઓપ્શન બી, શાળાઓનું અપગ્રેડેશન અને આધુનિકીકરણ. પ્રશ્ન નંબર 5, ભારતમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ કોની યાદમાં ઉજવવામાં આવે છે? જવાબ આવશે ઓપ્શન સી, સીવી રામન. પ્રશ્ન નંબર 6, સપ્તધારા અંતર્ગત કઈ ધારામાં યોગ અને રમતગમતનો સમાવેશ થાય છે? જવાબ આવશે ઓપ્શન બી, વ્યાયામ ધારા. પ્રશ્ન નંબર 7, પર્યાવરણ સુરક્ષા અધિનિયમ કયા વર્ષમાં પસાર કરવામાં આવ્યો હતો? જવાબ આવશે ઓપ્શન એ, 1986. પ્રશ્ન નંબર 8, વિશ્વ યોગ દિવસ 2024ની થીમ શું રાખવામાં આવેલી હતી? જવાબ આવશે ઓપ્શન સી, યોગા ફોર સેલ્ફ એન્ડ સોસાયટી. પ્રશ્ન નંબર 9, સૌર ઉર્જા ઉત્પાદનમાં ભારતનું કયું રાજ્ય પ્રથમ ક્રમે છે? તો જવાબ આવશે ઓપ્શન એ, રાજસ્થાન. પ્રશ્ન નંબર 10, ઈસરો દ્વારા ચંદ્રયાન 3 કયા રોકેટ દ્વારા લોન્ચ કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે ઓપ્શન સી, LVM-3M4. પ્રશ્ન નંબર 11, ગુજરાતમાં કયા સ્થળે ડાયનાસોર મ્યુઝિયમ આવેલું છે? તો જવાબ આવશે ઓપ્શન બી, રૈયોલી, બાલાસિનોર. પ્રશ્ન નંબર 12, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 મુજબ શાળાકીય શિક્ષણનું નવું માળખું કયું છે? તો જવાબ આવશે ઓપ્શન સી, 5-3-3-4નું માળખું છે. પ્રશ્ન નંબર 13, ભારતના વર્તમાન શિક્ષણ મંત્રી કોણ છે? જવાબ આવશે ઓપ્શન સી, ધર્મેન્દ્ર પ્રધાન. પ્રશ્ન નંબર 14, G20 શિખર સંમેલન 2023નું આયોજન કયા શહેરમાં થયેલું હતું? જવાબ આવશે ઓપ્શન બી, નવી દિલ્હી ખાતે. પ્રશ્ન નંબર 15, પંચાયતી રાજ સંસ્થાઓને બંધારણીય દરજ્જો કયા સુધારા દ્વારા મળ્યો? તો જવાબ આવશે ઓપ્શન એ, 73મો સુધારો. પ્રશ્ન નંબર 16, વંદે ગુજરાત ચેનલનું મુખ્ય ઉદ્દેશ્ય શું છે? જવાબ આવશે ઓપ્શન એ, શૈક્ષણિક પ્રસારણ. પ્રશ્ન નંબર 17, ગ્લોબલ વોર્મિંગ માટે મુખ્યત્વે કયો ગેસ જવાબદાર છે? તો જવાબ આવશે ઓપ્શન બી, કાર્બન ડાયોક્સાઇડ. પ્રશ્ન નંબર 18, ગુજરાતમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની ઊંચાઈ કેટલી છે? જવાબ આવશે ઓપ્શન બી, 182 મીટર. પ્રશ્ન નંબર 19, યુનેસ્કો દ્વારા ગુજરાતના કયા શહેરને વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો મળ્યો છે? તો જવાબ આવશે ઓપ્શન સી, અમદાવાદ. પ્રશ્ન નંબર 20, નીચેનામાંથી કયું જોડકું સાચું નથી? તો જવાબ આવશે ઓપ્શન સી, પિરામિડ, ગ્રીસ. હવે જોઈએ વિભાગ નંબર 2 શિક્ષક અભિયોગ્યતા. પ્રશ્ન નંબર 21, કેળવણી એટલે માનવીની નૈતિક શક્તિઓનો વિકાસ. આ વિધાન કોનું છે? જવાબ આવશે ઓપ્શન સી, પેસ્ટોલોજી. પ્રશ્ન નંબર 22, પ્રકૃતિવાદના પ્રણેતા કોણ ગણાય છે? તો જવાબ આવશે ઓપ્શન બી, રૂસો. પ્રશ્ન નંબર 23, કેળવણીના સામાજિક ઉદ્દેશ્યમાં કોના પર ભાર મૂકવામાં આવે છે? તો જવાબ આવશે ઓપ્શન બી, નાગરિકતા અને સામાજિક અનુકૂલન. પ્રશ્ન નંબર 24, પગલું સામયિક કઈ સંસ્થા દ્વારા પ્રકાશિત થાય છે? જવાબ આવશે ઓપ્શન બી, ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ. પ્રશ્ન નંબર 25, અસ્તિત્વવાદ કેળવણીમાં શેનો સ્વીકાર કરે છે? તો જવાબ આવશે ઓપ્શન બી, વ્યક્તિની સ્વતંત્રતાનો. પ્રશ્ન નંબર 26, આદર્શવાદ શિક્ષણમાં કોને કેન્દ્રમાં રાખે છે? તો જવાબ આવશે ઓપ્શન બી, શિક્ષક અને મૂલ્યોને. પ્રશ્ન નંબર 27, વ્યવહારવાદના પિતા કોણ છે? તો જવાબ આવશે ઓપ્શન બી, જ્હોન ડ્યુઈ. પ્રશ્ન નંબર 28, કેળવણી એટલે સત્યની શોધ. આ વિચારધારા કયા વાદની છે? તો જવાબ આવશે ઓપ્શન એ, આદર્શવાદ. પ્રશ્ન નંબર 29, રૂસોના મતે શિક્ષણનું શ્રેષ્ઠ સાધન કયું છે? જવાબ આવશે ઓપ્શન બી, પ્રકૃતિ. પ્રશ્ન નંબર 30, કેળવણીના મુખ્ય 3 ધ્રુવો કયા છે? તો જવાબ આવશે ઓપ્શન બી, શિક્ષક, વિદ્યાર્થી અને અભ્યાસક્રમ. પ્રશ્ન નંબર 31, બુદ્ધિઆંક શોધવાનું સૂત્ર કોણે આપ્યું? જવાબ આવશે ઓપ્શન બી, ટર્મન. પ્રશ્ન નંબર 32,
સ્કિનરનો કારક અભિસિદ્ધાંતનો સિદ્ધાંત કયા પ્રાણી પરના પ્રયોગ પર આધારિત છે? તો જવાબ આવશે ઓપ્શન સી, ઉંદર. પ્રશ્ન નંબર 33. તરુણાવસ્થાને વાવાઝોડા અને તણાવની સ્થિતિ કોણે કહી છે? જવાબ આવશે ઓપ્શન એ, સ્ટેનરી હોલ. પ્રશ્ન નંબર 34. બુદ્ધિનો બહુવિધ બુદ્ધિ સિદ્ધાંત કોણે આપ્યો? જવાબ આવશે ઓપ્શન બી, હોવર્ડ ગાર્ડનર. પ્રશ્ન નંબર 35. શીખવાની પ્રક્રિયામાં પ્રયત્ન અને ભૂલનો સિદ્ધાંત કોનો છે? જવાબ આવશે ઓપ્શન બી, થોર્નડાઇક. પ્રશ્ન નંબર 36. પિએજેના મતે 7 થી 12 વર્ષની અવસ્થા કઈ છે? જવાબ આવશે ઓપ્શન સી, મૂર્ત ક્રિયાત્મક. પ્રશ્ન નંબર 37. વ્યક્તિત્વ માપન માટેની શાહીના ડાઘાની કસોટી કોણે વિકસાવેલી હતી? જવાબ આવશે ઓપ્શન એ, હર્મન રોરશા. પ્રશ્ન નંબર 38. પ્રેરણાનો જરૂરિયાતનો શ્રેણીબદ્ધ ક્રમ કોણે આપ્યો છે? જવાબ આવશે ઓપ્શન બી, અબ્રાહમ મેસ્લો. પ્રશ્ન નંબર 39. જે બુદ્ધિઆંક 140 થી વધુ હોય તેવા બાળકોને કેવા બાળકો કહે છે? જવાબ આવશે ઓપ્શન સી, પ્રતિભાશાળી બાળકો. પ્રશ્ન નંબર 40. વિસ્મૃતિના પ્રાયોગિક અભ્યાસ કોણે કરેલો હતો? જવાબ આવશે ઓપ્શન એ, એબિંગહોસ. પ્રશ્ન નંબર 41. અંતર્મુખી અને બહિર્મુખી વ્યક્તિત્વના પ્રકાર કોણે આપ્યા? જવાબ આવશે ઓપ્શન બી, યુગ. પ્રશ્ન નંબર 42. શીખવાની પ્રક્રિયામાં આંતરસૂઝનો સિદ્ધાંત કોણે આપ્યો? જવાબ આવશે ઓપ્શન બી, કોહલર. પ્રશ્ન નંબર 43. વૃદ્ધિ એ કેવી પ્રક્રિયા છે? જવાબ આવશે ઓપ્શન બી, શારીરિક. પ્રશ્ન નંબર 44. મનોવિજ્ઞાન એ વર્તનનું વિજ્ઞાન છે. આ વિધાન કોનું છે? જવાબ આવશે ઓપ્શન એ, જે.બી. વોટસન. પ્રશ્ન નંબર 45. ક્રિએટિવિટીના મુખ્ય 4 તત્વોમાં કોનો સમાવેશ થતો નથી? જવાબ આવશે ઓપ્શન ડી, યાદશક્તિ. પ્રશ્ન નંબર 45. પ્રશ્ન નંબર 46. વર્ગખંડમાં પ્રત્યાયનમાં સૌથી મોટી બાધા કઈ છે? જવાબ આવશે ઓપ્શન બી, અવાજ. પ્રશ્ન નંબર 47. ફ્લેન્ડર્સની વર્ગ વ્યવહાર પદ્ધતિમાં કેટલા ઘટકો છે? જવાબ આવશે ઓપ્શન સી, 10. પ્રશ્ન નંબર 48. સતત અને વ્યાપક મૂલ્યાંકનમાં વ્યાપક શબ્દનો અર્થ શું છે? જવાબ આવશે ઓપ્શન બી, શૈક્ષણિક અને સહશૈક્ષણિક પાસાઓ. પ્રશ્ન નંબર 49. નિદાનાત્મક કસોટીનો મુખ્ય હેતુ શું છે? તો જવાબ આવશે ઓપ્શન બી, શિક્ષણની મુશ્કેલીઓને જાણવી. પ્રશ્ન નંબર 50. બ્લૂમની ટેક્સોનોમી મુજબ જ્ઞાનાત્મક ક્ષેત્રનું સૌથી નીચલું સ્તર કયું છે? તો જવાબ આવશે ઓપ્શન એ, જ્ઞાન. પ્રશ્ન નંબર 51. સારા પ્રશ્નપત્રની કઈ લાક્ષણિકતા નથી? તો જવાબ આવશે ઓપ્શન ડી, અસ્પષ્ટતા. પ્રશ્ન નંબર 52. માઇક્રો ટીચિંગમાં એક ચક્રનો સમયગાળો કેટલો હોય છે? તો જવાબ આવશે ઓપ્શન બી, 36 મિનિટ. પ્રશ્ન નંબર 53. વિદ્યાર્થીના વર્તનનું સતત અવલોકન કરવા માટે કયું સાધન શ્રેષ્ઠ છે? તો જવાબ આવશે ઓપ્શન એ, ચેકલિસ્ટ. પ્રશ્ન નંબર 54. પ્રતિપોષણ કોના માટે જરૂરી છે? તો જવાબ આવશે ઓપ્શન સી, શિક્ષક અને વિદ્યાર્થી બંને માટે. પ્રશ્ન નંબર 55. નિબંધ પ્રકારના પ્રશ્નોમાં કઈ મર્યાદા જોવા મળે છે? તો જવાબ આવશે ઓપ્શન બી, વસ્તુલક્ષિતાનો અભાવ. પ્રશ્ન નંબર 56. વિભાગ નંબર 3, તાર્કિક અભિયોગ્યતા. શ્રેણી પૂર્ણ કરો. 2, 6, 12, 20, 30. ત્યારબાદ કઈ શ્રેણી આવશે? જવાબ આવશે ઓપ્શન બી, 42. પ્રશ્ન નંબર 57. જો ટીચરને VGCEJGT લખાય તો સ્ટુડન્ટને શું લખાશે? તો જવાબ આવશે ઓપ્શન એ, UVWFGPV. પ્રશ્ન નંબર 58. એક માણસ ઉત્તર દિશામાં 5 કિલોમીટર ચાલે છે, પછી જમણી બાજુ વળીને 3 કિલોમીટર ચાલે છે. હવે તે કઈ દિશામાં હશે? તો જવાબ આવશે ઓપ્શન સી, પૂર્વ દિશામાં. પ્રશ્ન નંબર 59. લોહીના સંબંધો દર્શાવો. એ બીના પિતા છે, પણ બી છે એ એનો પુત્ર નથી, તો બી એ એની શું થાય? તો જવાબ આવશે ઓપ્શન બી, પુત્રી. પ્રશ્ન નંબર 60. નીચેનામાંથી અલગ પડતો શબ્દ કયો છે? જવાબ આવશે ઓપ્શન ડી, એપ્રિલ. પ્રશ્ન નંબર 61. જો આજે રવિવાર હોય તો 62 દિવસ પછી કયો વાર હશે? જવાબ આવશે ઓપ્શન બી, શનિવાર. પ્રશ્ન નંબર 62. ઘડિયાળમાં 3 વાગ્યે કલાક કાંટા અને મિનિટ કાંટા વચ્ચે કેટલા અંશનો ખૂણો બને? જવાબ આવશે ઓપ્શન બી, 90 અંશ. પ્રશ્ન નંબર 63. સંબંધ ઓળખાવો. હોસ્પિટલનો ડોક્ટર સાથે જે સંબંધ છે તેવો જ સંબંધ શાળાનો કોની સાથે છે? તો જવાબ આવશે ઓપ્શન સી, શિક્ષક સાથે. પ્રશ્ન નંબર 64. કોઈ એક લાઇનમાં રાહુલનો ક્રમ ડાબેથી 15મો અને જમણેથી 15મો છે, તો લાઇનમાં કુલ કેટલા વ્યક્તિ હશે? જવાબ આવશે ઓપ્શન બી, 29. પ્રશ્ન નંબર 65. 5, 11, 23, 47, 95. ત્યારબાદ કઈ શ્રેણી આવશે? જવાબ આવશે ઓપ્શન એ, 191. પ્રશ્ન નંબર 66. જો રેડ બરાબર 27 થાય તો બ્લુ બરાબર કેટલા થાય? તો જવાબ આવશે ઓપ્શન સી, 40.
પ્રશ્ન નંબર 67, સવારમાં સૂર્યોદય સમયે રમેશ સૂર્ય સામે મોઢું રાખીને ઊભો છે તો તેનો પડછાયો કઈ દિશામાં હશે? જવાબ આવશે ઓપ્શન બી, પશ્ચિમ દિશા. પ્રશ્ન નંબર 68, વેન આકૃતિ શોધો. સજીવ, મનુષ્ય, પ્રાણી. જવાબ આવશે ઓપ્શન એ, મનુષ્ય અને પ્રાણી બંને સજીવના વર્તુળમાં આવે. પ્રશ્ન નંબર 69, એની ઉંમર બી કરતાં બમણી છે. 5 વર્ષ પહેલા એ બી કરતાં 3 ગણો મોટો હતો તો એની હાલની ઉંમર કેટલી થશે? તો જવાબ આવશે ઓપ્શન એ, 20 વર્ષ. પ્રશ્ન નંબર 70, ગણિતનો અંક સાથે સંબંધ છે તો અંગ્રેજીનો કોની સાથે? તો જવાબ આવશે ઓપ્શન એ, મૂળાક્ષરો. પ્રશ્ન નંબર 71, વિભાગ નંબર 4, ગુજરાતી ગ્રામર. સૂર્યોદય શબ્દની સાચી સંધિ જણાવો. તો જવાબ આવશે ઓપ્શન બી, સૂર્ય વત્તા ઉદય. પ્રશ્ન નંબર 72, રેખાંકિત શબ્દનો સમાસ ઓળખાવો. જવાબ આવશે ઓપ્શન બી, તત્પુરુષ સમાસ. પ્રશ્ન નંબર 73, હાથ ધરવું રૂઢિપ્રયોગનો અર્થ આપો. જવાબ આવશે ઓપ્શન એ, શરૂઆત કરવી. પ્રશ્ન નંબર 74, જેની બુદ્ધિ સ્થિર છે તે શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. તો જવાબ આવશે ઓપ્શન બી, સ્થિત પ્રજ્ઞ. પ્રશ્ન નંબર 75, નીચેનામાંથી સાચી જોડણી કઈ છે? જવાબ આવશે ઓપ્શન બી, પરીક્ષા. પ્રશ્ન નંબર 76, આકાશ શબ્દનો પર્યાયવાચી શબ્દ કયો નથી? જવાબ આવશે ઓપ્શન ડી, અવની. પ્રશ્ન નંબર 77, સ્વર્ગ શબ્દનો વિરોધી શબ્દ જણાવો. જવાબ આવશે ઓપ્શન એ, નર્ક. પ્રશ્ન નંબર 78, રાજાએ કાવ્ય વાંચ્યું. આ વાક્યનું કર્મણી વાક્ય બનાવો. તો જવાબ આવશે ઓપ્શન એ, રાજા દ્વારા કાવ્ય વંચાયું. પ્રશ્ન નંબર 79, જેવું વાવશો તેવું લણશો. આ વાક્યમાં જેવું તેવું શું છે? તો જવાબ આવશે ઓપ્શન સી, સાપેક્ષ સર્વનામ. પ્રશ્ન નંબર 80, અલંકાર ઓળખાવો. દમયંતીનું મુખ જાણે પૂનમનો ચંદ્ર. જવાબ આવશે ઓપ્શન બી, ઉત્પ્રેક્ષા અલંકાર. પ્રશ્ન નંબર 81, કૃદંત ઓળખાવો. તેઓ હસતા હસતા બોલ્યા. જવાબ આવશે ઓપ્શન એ, વર્તમાન કૃદંત. પ્રશ્ન નંબર 82, છંદ ઓળખાવો. 17 અક્ષર અને મભન તત ગાગા બંધારણ જે છંદનું છે તે છંદ કયો છે? જવાબ આવશે ઓપ્શન બી, મંદાક્રાંતા. પ્રશ્ન નંબર 83, નિપાત શોધો. તમારે પણ અમારી સાથે આવવાનું છે. તો જવાબ આવશે ઓપ્શન બી, પણ. પ્રશ્ન નંબર 84, કહેવતનો અર્થ આપો. દૂરથી ડુંગર રળિયામણા. જવાબ આવશે ઓપ્શન બી, દૂરથી વસ્તુ સારી લાગે પણ પાસે જતા તેની મુશ્કેલી સમજાય. પ્રશ્ન નંબર 85, ભાવે પ્રયોગ વાળું વાક્ય કયું છે? જવાબ આવશે ઓપ્શન એ, રમેશથી ખવાય છે. હવે જોઈએ વિભાગ નંબર 5, અંગ્રેજી ગ્રામર. પ્રશ્ન નંબર 86, ચૂઝ ધ કરેક્ટ સ્પેલિંગ. જવાબ આવશે ઓપ્શન સી, કમિટી. પ્રશ્ન નંબર 87, ફિલ ઇન ધ બ્લેન્ક. ઓનેસ્ટી ઇઝ ખાલી જગ્યા બેસ્ટ પોલિસી. જવાબ આવશે ઓપ્શન સી, ધ. પ્રશ્ન નંબર 88, એન્ટોનિમ ઓફ એન્સિયન્ટ. તો એન્ટોનિમ થશે એન્સિયન્ટનું ઓપ્શન એ, મોડર્ન. પ્રશ્ન નંબર 89, સિનોમિન ઓફ બ્યુટીફુલ. તો જવાબ આવશે ઓપ્શન બી, પ્રિટી. પ્રશ્ન નંબર 90, ચેન્જ ધ વોઇસ. હી પ્લેઝ ફૂટબોલ. તો જવાબ આવશે ઓપ્શન એ, ફૂટબોલ ઇઝ પ્લેડ બાય હિમ. પ્રશ્ન નંબર 91, ફિલ ઇન ધ બ્લેન્ક. લુક ધ બર્ડ્સ ખાલી જગ્યા ઇન ધ સ્કાય. જવાબ આવશે ઓપ્શન બી, આર ફ્લાઇંગ. પ્રશ્ન નંબર 92, ગીવ વન વર્ડ ફોર અ પર્સન હુ ટીચિસ સ્ટુડન્ટ. તો જવાબ આવશે ઓપ્શન બી, ટીચર. પ્રશ્ન નંબર 93, આઈડેન્ટિફાઈ ધ નાઉન. ઓનેસ્ટી ઇઝ ધ ગ્રેટ વર્ચ્યુ. તો જવાબ આવશે ઓપ્શન એ, ઓનેસ્ટી. પ્રશ્ન નંબર 94, ફિલ ઇન ધ બ્લેન્ક. શી હેઝ બીન લિવિંગ હિયર ખાલી જગ્યા 2010. જવાબ આવશે ઓપ્શન બી, સિન્સ. પ્રશ્ન નંબર 95, ચૂઝ ધ કરેક્ટ પ્લુરલ ફોર્મ ઓફ લીફ. તો જવાબ આવશે ઓપ્શન બી, લીવ્સ. પ્રશ્ન નંબર 96, ચૂઝ ધ કરેક્ટ પ્રિપોઝિશન. ધ બુક ઇઝ ખાલી જગ્યા ધ ટેબલ. તો જવાબ આવશે ઓપ્શન એ, ઓન. પ્રશ્ન નંબર 97, ફિલ ઇન ધ બ્લેન્ક. ઇફ યુ વર્ક હાર્ડ યુ ખાલી જગ્યા પાસ. તો જવાબ આવશે ઓપ્શન એ, વિલ. પ્રશ્ન નંબર 98, આઈડેન્ટિફાઈ ધ ટેન્સ. આઈ હેવ ફિનિશ્ડ માય હોમવર્ક. જવાબ આવશે ઓપ્શન સી, પ્રેઝન્ટ પરફેક્ટ. પ્રશ્ન નંબર 99, મિનિંગ ઓફ ધ ઇડિયમ અ પાઇસ ઓફ કેક. તો જવાબ આવશે ઓપ્શન બી, એન ઇઝ એ ટાસ્ક. જવાબ પ્રશ્ન નંબર 100, ચૂઝ ધ કરેક્ટ પ્રોનાઉન. ખાલી જગ્યા ઇઝ માય બેસ્ટ ફ્રેન્ડ. તો જવાબ આવશે ઓપ્શન એ, ઇઝ. વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણું આજનું પ્રશ્નપત્ર નંબર, મોડેલ પ્રશ્નપત્ર નંબર 5. જો વિદ્યાર્થી મિત્રો તમે ચેનલની અંદર નવા હોય તો ચેનલ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. આવા જ એક અન્ય નવા પ્રશ્નપત્ર સાથે આવતીકાલે ફરીથી મળીશું. થેન્ક્સ ફોર વોચિંગ.